બિલકુલ આપની બસ આવો બઝર વાગી ચૂક્યું છે મહત્વના સમાચાર પર નજર કરી લઈએ લોકમત 2024 ને લઈને મહત્વના સમાચાર અમરેલી ભાજપમાં વાર પલટવારની રાજનીતિ તેજ થઈ ગઈ છે જિલ્લામાં ભાજપમાં વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ભરત સુતરિયાને ગુજરાતીમાં થેન્ક યુ કહેતા નથી આવડતું આ નિવેદન સાંસદ નારણ કાછડિયાએ જાહેર મંચ પરથી આપ્યું હતું તેને લઈને ભરત સુતરિયાએ હવે પત્ર લખી અને કટાક્ષ કર્યો છે પત્રમાં ભરત સુતરિયાએ લખ્યું કે જ્યારથી હું લાઠી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારથી કાછડિયા સાહેબને થેન્ક યુ કહ્યું છે આવી રીતે માર્ગદર્શક તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર થેન્ક યુ કહ્યું છે અને આ બંને દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે શું છે વાર પલટવાર એ પણ સાંભળી લઈએ સાહેબ 3 વાર પાર્ટીએ મને ટિકિટ આપી મને હું પાર્ટીનો આભારી છું મને કોઈ રંજ નથી પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે દિલીપ સંઘાણી હતા મુકેશ સંઘાણી હતા ડોક્ટર કાનાબાર સાહેબ હતા બાબુભાઈ ઉદાણ હતા હિરેન હેદપરા હતા કેશુભાઈ નાકરાણી હતા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે ગુજરાતીમાં આપણે ઇન્ટરવ્યુ ના આપી શકે જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે એમાં મને કહેવામાં જરા પણ એટલી શક્તિ નથી પત્ર જે મને 2 દિવસ પહેલા અમારા સાંસદ સાહેબનું નિવેદન આવ્યું એ બાબતથી મેં એને પત્ર લખેલો હતો પત્ર મેં એ લખેલો હતો કે મેં આપને જ્યારે મને પદ મળ્યું ત્યારે મેં આપને થેન્ક યુ બોલેલો છું તો મારી પર આક્ષેપ લાગવામાં આવ્યો હતો કે ભરતભાઈ જે ઉમેદવાર લોકસભાના છે ને થેન્ક યુ બોલતા પણ નથી આવડતું એ માટે મેં પત્ર લખેલો હતો તો પત્રની લીટી આખરી કોલમ પૂરું થતું હતું એટલે મેં પાછું છેલ્લે લખ્યું આખરી વાર થેન્ક યુ એટલે પત્ર માટે બાકી એ મારા આદરણીય છે અને ગુરુ છે હું એને માનું છું અને માનવાનો છું એમાં કોઈ શંકાનું સ્થાન નથી તો નારણ કાછડિયા અને ભરત સુતરિયા બંનેની વાત સાંભળી સુનિલભાઈ ચૂંટણી પતી ગઈ શાંતિપૂર્ણ માહોલમાં અને સૌ કોઈના મોઢે એક વાત કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી પરંતુ હવે ક્યાંક વિખવાદો આવી રહ્યા છે અને અમરેલીનો આ વિખવાદ તો ચરમસીમાએ પહોંચ્યો છે બિલકુલ એમાં જે કીધું કે ભરતભાઈ એક વાત કહી નહીં આમાં બોલ્યા નથી એમની વાત તમારી જે આવી ને કે કારણ તમને ખબર છે એ કારણ શું છે એ મેં ત્યાં સ્થાનિક તપાસ કરી મારા બધા ત્યાં સોર્સિસ છે કારણ છે એ કૌશિકભાઈ છે કૌશિક વેકરિયા છે એમણે ભરતભાઈ સુતરિયાની ટિકિટ માટે લોબિંગ કર્યું હતું અને અત્યારે તમને ખ્યાલ છે સિટિંગ એમએલએ છે દંડક છે અને એમનો અમરેલીમાં લોકલ છે તમે જે રીતે વાત કરી કે હવે દિલીપભાઈ છે એ બધું રાષ્ટ્રીય આ બધું જોતા હોય છે તો સ્થાનિક આ નવી લીડરશીપ ઇમર્જ થઈ છે અને એમનું લોબિંગ છે એ કૌશિકભાઈએ કર્યું અને કૌશિકભાઈને એક જૂથ છે એ નારણભાઈ કાછડિયા જૂથથી જુદું છે એવું લાગે છે એટલે એ અંદરની વાત એમણે બિટવીન ધ લાઇન્સ રાખી દીધી આપણે આપણા દર્શકો સુધી પહોંચાડીએ અને જે હાજર નહોતા સવારના ધારાસભ્યો અને જે એમાં પણ આ વસ્તુઓ છે એટલે કૌશિક વેકરિયા છે એમનું નામ પાછું પ્રતાપ દુધાત પણ લે કે ભાઈ એ ભારતીય જનતા પાર્ટીમાં આમ કરે છે બાવકુભાઈ ઉંધાડ પાસેથી આવે તો ત્યાંનું સ્થાનિક રાજકારણ આ રીતે એકદમ ભીડાઈ ગયું છે અને એવું થયું છે કે જે વ્યક્તિને જસ્ટિફાઈ કરવાની હતી એને નથી કરી સ્થાનિક નેતાને નથી કર્યા જસ્ટિફાઈ બીજા નામ બાવકુભાઈ સહિતના હતા ડૉક્ટર કાનાબાર પણ આપણે દિલીપભાઈ સંઘાણીની ફેવરમાં આવ્યા છે બીજા અમુક મિત્રો આવ્યા છે રૂપાલા સાહેબ અડીખમ છે તો આ બધી બાબતો છે ક્યાંક છે નવી નેતાગીરી છે એ જૂની નેતાગીરી ઉપર હાવી થવા જાય છે અને ક્યાંક એ રિસ્પેક્ટ પણ ચૂકે છે સવાલ છે ને કાઠિયાવાડ તમે કાઠિયાવાડનો નેચર એવો છે કે તમે માનથી ના પાડો ને કે ભાઈ અત્યારે છે સમય નથી તમે ગેટ આઉટ બોલો ને એ બે બાબતનો ફરક હોય છે તમે કોઈ પણ વસ્તુ અહીંયા છે ને દંડથી નથી કરી શકાતું પ્રેમથી કાં જીતી શકાય કાં બારવટું થાય અહીંયા એક પ્રકારનું છે ને અત્યારે સહકારી બારવટું થઈ ગયું છે જી જી બિલકુલ દીપકભાઈ આ વાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો નવી નેતાગીરી એકબીજા પર હાવી થઈ રહી છે કે પછી આ ટિકિટ ન મળ્યાનું એક દુઃખ વ્યક્ત થઈ રહ્યું છે ના એવું નથી નાના કોઈ પણ પાર્ટી તમે લઈ લો લોકશાહીની અંદર જો એ પાર્ટીની અંદર જો ખરેખર લોકશાહી હોય ને તો અંદર મન દુઃખ હોવું કે વિખવાદ હોવા કે અસંતોષ હોવો એ અનિવાર્ય છે હું ફરીથી કહું છું અનિવાર્ય હોય જ એવું નહીં એ હોવું અનિવાર્ય છે જો એ પાર્ટીનું સંચાલન લોકશાહીની ઢબે જો થવું જોઈતું હોય
કારણ કે છેલ્લે તો કોઈ દેશને લોકશાહી બનાવવા માટે તમારા પાર્ટીઓની અંદરનું પણ રાજકારણ લોકશાહી ઢબે જ હોવું જરૂરી છે. અને એ તમે થોપી દેવાના શું કહેવાય કે કોઈ સ્ટેન્ડથી તમે જો એ કોઈ પણ જાતનો અંદર આંતરિક કલહ નથી એવું સાબિત કરીને પાર્ટી કેટલી ડિસિપ્લિન વાળી છે એવું જો સર્ટિફિકેટ આપણે વેચ્યું તો એ ખરેખર તો એ પાર્ટી માટે હાનિકારક છે મારા માનવા પ્રમાણે. અને ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક કલહ નહોતો કે છે કે નહીં હોય એ માનવાને કોઈ કારણ નથી. 1952ની અંદર 51-52માં જ્યારે જનસંઘ બન્યું ને એ સમયથી આઈ રિપીટ 51-52ના જનસંઘના સમયથી અટલ બિહારી વાજપેયી અને બલરાજ મધોકની રાઇવલરી શરૂ થયેલી કે જે હમણાં આપણે 2016ની આસપાસ અને પછીથી અટલ બિહારી વાજપેયીનું અવસાન થયું એટલે લગભગ 67 વર્ષ અને એ હજુ પણ ચાલતી આવી રહી કહી શકાય. જી થવું જોઈએ એમાં શું છે. અને આ સાથે વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. ચૂંટણી બાદ શરૂ થયેલા કકડાટથી હવે ભાજપ સતર્ક થઈ ગયું છે. અરવિંદ લાડાણીના લેટર બોમ્બથી પ્રદેશ ભાજપ સતર્ક થયું. બોમ્બથી પ્રદેશ ભાજપ સતર્ક થયું અને ભાજપના નિષ્ક્રિય અને અસંતુષ્ટ નેતાઓને વિગતો માંગવામાં આવી છે. અરવિંદ લાડાણીએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પત્ર લખ્યો હતો અને આ પત્રમાં તેમણે લખ્યું કે જવાહર ચાવડાના પરિવાર પર પક્ષ વિરોધી જે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી તે આરોપ લેટર બોમ્બમાં લખવામાં આવ્યો છે. પાટણ છે, બનાસકાંઠા, સાબરકાંઠા તમામ જગ્યા પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઈ હોવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે અને સુરેન્દ્રનગર તથા જામનગરમાં અને સાથે ભરૂચ બેઠક પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના સંકેતો ક્યાંક દેખાયા. રાજકોટમાં રૂપાલા સામે પણ સક્રિય થયું આવું જૂથ અને રૂપાલા વિવાદમાં પણ આવા જ પ્રકારની અસંતુષ્ટોની યાદી મંગાવવામાં આવી હતી અને 4 જૂને પરિણામ બાદ ભાજપ શિસ્તનો કોરડો વીંઝશે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. સુનિલભાઈ, આજે આખો એક લેટર બોમ્બ વાયરલ થયો છે. અરવિંદ લાડાણીએ લેટર બોમ્બ એક વાયરલ કર્યો છે અને તેમના દ્વારા જે લખવામાં આવ્યું ત્યારબાદ અસંતુષ્ટોની યાદી માંગવામાં આવી છે. આ વાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એક જગ્યા પર આવો અસંતોષ નથી, અલગ અલગ જગ્યા પર આ વખતેની ચૂંટણીમાં આપે જોયું છે. આની શરૂઆત છે ને લોકસભાની ચૂંટણીની ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં બેઠક વહેલી જાહેર કરી દીધી, ઉમેદવારો વહેલા જાહેર કરી દીધા. વડોદરામાં રંજનબેનથી શરૂઆત થઈ, ત્યાર પછી ભીખાજી ઠાકોરની થઈ અને રાજકોટમાં રૂપાલા આવ્યા. જે રીતે ટિકિટોની વહેંચણીમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ ઓવર કોન્ફિડન્સમાં કે આપણી મશીનરી એવડી છે, આપણે કરીએ એ સાચું, આપણે કંઈ કાર્યકરોને, અગ્રણીઓને, સ્થાનિક સંગઠનોને પૂછવાની જરૂર નથી, તમારે આને જીતાડવાના છે એટલે લઈને નીકળી જવાનું. આ જે બાબત છે એ આવી. અને જે અરવિંદ લાડાણી વાળી વાત છે, મેં અગાઉ પણ પ્લેટફોર્મ પર આ પ્લેટફોર્મ પરથી કહેલું હતું કે જવાહર ચાવડા બિલકુલ નારાજ ચાલતા હતા અને જાહેરમાં નારાજ ચાલતા હતા. દરેક જિલ્લામાં જે સંગઠન છે એનું સ્ટ્રેચર જેને સોંપવામાં આવ્યું છે ને એના કરતાં અનુભવીઓ બહાર જાજા બેઠા છે, ખેલાડીઓ બેઠા છે. તમને એક જ દાખલો કહું કે રૂપાલાનો વિવાદ જે ગામડામાં જે જગ્યાએ થયો હતો ને, એ જે શબ્દો બોલ્યા હતા ને, એ રાજકોટ ભાજપને મેનેજ કરવું એટલે વિથિન 24 અવર્સ મેનેજ થઈ જાય. દે આર વેરી વર્સ્ટ ટુ મીડિયા સાથે બેસી બોલાવી અને સંગઠનનું માળખું ઈચ્છે ને તો 24 કલાકમાં વસ્તુ પૂર્ણ થઈ જાય. પરંતુ ઓવર કોન્ફિડન્સ, મીડિયા પ્રત્યેની એમની એક પ્રત્યે અલિપ્તતા, આંતરિક અસંતોષ કે થોડું ચગે તો મહત્વ પણ નેતાઓનું વધે, પણ એ મહત્વ એટલી હદે વધી ગયું નેતાઓનું પછી નેતાઓ જ સાઇડલાઇન થઈ ગયા. અને ક્ષત્રિય સમાજની વાત છે આમાં જસ્ટિફાઈ થઈ એટલે અન્ય સમાજોએ પણ આમાં બહુ પેલી ન કરીને આ વસ્તુઓ ભાજપ અને બંને વચ્ચે જ રહી. અને ભારતીય જનતા પાર્ટીએ દરેક તબક્કે જે બહાર મૂકી દીધા ને એ સૌથી મોટી વાત એ હતી કે પેટા ચૂંટણી વિધાનસભાના જે આયાતી જે ઉમેદવારોને લાવ્યા ને એ છેલ્લો ઘા હતો. ત્યારથી અસંતોષ સપાટી ઉપર આવવા માંડ્યો હતો. અને ત્રીજા તબક્કાના જે મતદાન થયું ને ત્યારે ખ્યાલ આવી ગયો બધાને કે અસંતોષ છે. પેજ પ્રમુખની આખી વ્યવસ્થા છે એ નિષ્ફળ ગઈ. ખુદ નવસારી પાટીલ સાહેબનું છે ત્યાં પણ કોઈ એવું પ્રભાવ વોટિંગ નથી થયું. એટલે જે વિશ્વની બેસ્ટ વ્યવસ્થા તરીકે ક્રેડિટ લેવાતી હતી કે ભાઈ પેજ પ્રમુખની વ્યવસ્થા એ ફેલ ગઈ. કારણ કે જ્યારે નેતાઓ ફેલ જાય છે, કાર્યકરો ફેલ જાય છે અને પ્રજામાં એ લોકો નથી લાવી શકતા. મારા રાજકોટમાં છે ને મારે ઘેર ટિકિટ જે સ્લીપ આવે ને વોટિંગ સ્લીપ બીજેપીની નથી આવી, એપ આવી ગઈ, ટેકનોલોજી ઉપર બધાને વાળી દીધા છે, બધું ટેકનોલોજીથી થાય છે પણ પબ્લિક કનેક્ટ નથી આવ્યું. એટલે
આખી વસ્તુ એવી છે મારા તારા ને અમારા, એની વચ્ચે ભાજપ વેચાઈ ગયું છે અત્યારે. અને એના હજી આગળ આના રિપરકેશન આવશે જો રાઈટ ટાઈમ 24-48 કલાકમાં મેનેજ નહીં થાય તો 7મા તબક્કાની ચૂંટણી સુધી ગુજરાત છે ને ન માત્ર ગુજરાતને નુકસાન થશે પણ ગુજરાતનું નુકસાન સીધું ભારતને, વડાપ્રધાન મોદીને અને ભાજપની સરકારને જી થવાનું છે. જી સુનિલભાઈ. દીપકભાઈ, આ અસંતુષ્ટ નેતાઓની જે યાદી મંગાવવામાં આવી છે, આપ આ વાતને કઈ રીતે જોઈ રહ્યા છો? ઓવર કોન્ફિડન્સ તરીકે કે પછી આયાતી ઉમેદવારો કે પછી અન્ય કોઈ રીઝન? સામાન્ય રીતે કોઈ પણ નેતાનો અસંતોષ જે છે ને એ એનો જેન્યુઇન અસંતોષ છે કે એને અન્યાય થઈ રહ્યો છે એ માપશી સોરી એ માપદંડથી ક્યારેય એને માપવામાં નથી આવતો. એ ફક્ત ને ફક્ત એક જ માપદંડ કે એનું બેરોમીટર એક જ હોય છે કે એ પાર્ટીને નુકસાન કેટલું પહોંચાડી શકે એમ છે. આ એકમાત્ર માપદંડ રાજકારણમાં હોય છે. એટલે કોઈ પણ નેતાની નારાજગી જે છે એ નેતાની નારાજગી જો દૂર ના કરીએ તો પાર્ટીને એ કેટલી કિંમત ચૂકવવી પડે એ જ એક સમીકરણ ને માપદંડ હોય છે. જયેશ રાદડિયા આ કેસમાં પકડો તમે તો વિઠ્ઠલ રાદડિયા એક એવું વ્યક્તિત્વ હતું કે એ કોંગ્રેસમાં અને ભાજપમાં અને પાછા કોંગ્રેસમાં અને પાછા ભાજપમાં એવી પરિસ્થિતિની અંદર એ વ્યક્તિ ગમે તેની પાર્ટીમાંથી પણ ટિકિટ આપો તમને એ વ્યક્તિ ત્યાંથી સીટ લાવીને આપતા હતા. એટલી હદે નહીં પણ જયેશ રાદડિયામાં ઘણું બધું એમનું એમ કહેવાય ને કે પોલિટિકલ જે એમ કહેવાય કે વંશ પરંપરાગત જે આવતું હોય એ આવેલું તો છે જ અને એમણે કરીને બતાવ્યું પણ ખરું આ એક નાના લેવલ ઉપર. વાત બીજા લોકોની આવે છે કે એનાથી નીચેના જેટલા પણ નેતાઓ છે એ સ્તરથી નીચેના નેતાઓ તો કારણ કે હવે નજીકના સમયમાં કોઈ પણ પેલું શું કહેવાય કે ઇલેક્શન આવવાનું નથી ગુજરાત વિધાનસભાનું અને લોકસભાનું જે થવાનું તે થઈ ચૂક્યું છે તો હવે કશું ખોટું થઈ શકે એમ નથી. કોઈ પ્રકારના એટલે અહીંયા ઘણા બધા એવા ફેક્ટર છે કે જે કદાચ લાગી ના એટલે સખત હાથે દબાઈ દેવામાં આવશે મારો કહેવાનો મતલબ અને આ